આમ તો ભાઈ આવ્યું હા ભાઈ આપડે બિંદાસ. હા મસ્ત મસ્ત મોજ મોજ રહેવાનું. મોજ મોજ. બસ તારે હા બીજું કલાકાર અરે આ કરે કોઈ જમીન વેચવાની છે? આપણી જ છે જમીન. તમારે આ જમીન તમારી છે એમ? લેવાની તમારે જમીન શું ભાવે વેચવાની છે? એ તમારે જે મને આપી દેવાના મારી માટે. તમારે પૈસા તમારા કેટલા થાય? એટલે તમારે કિંમત કેટલા સુધી છે વેચવાની? મારે હશે સમજો ને 4 કરોડ રૂપિયા. 4 કરોડ એમ? ને જમીન ની અંદર મારે એક પ્લોટ બનાવવાનો છે. બની જમીન દેખાવી પડશે તમારે. એ તો બધું બની જાય. આપડે કને 10 વીઘા જમીન હે, આપડે એ વેચવાની હે. તમે કહેતા હોય તમારે લેવી હોય તો બોલો, હવે ભાવ બોલી નાખો. હું તમારા છેલ્લે કહું 30 લાખ. 30 લાખમાં ના કોઈ હાલત 3 કરોડ રૂપિયાની હે યાર જમીન ને. તો પછી હું બીજો કોઈક પ્લોટ ગોતી લઉં અને બીજો કોઈક વેચતો હોય જમીન એને સરપંચભાઈ તો ભાવ વધારે કે હતા. તો હવે આપણે શું કરશું? ઉત્તર દિશા એક પાછળ એક સોનું સંતાન એવું તો સારું છે તો આપણે લઈ લઈએ જમીન. જમીન લઈ જઈએ અને જમીન લઈ લઈએ. સરપંચ માની જાય તો ઠીક છે. સરપંચ ને તો આપણે મનાવી લઈશું. તો 4 લાખ તો માગે સરપંચ. અને આપણે 3.5 કીધા છે ને, 3.5 લાખ કીધા છે. એક માની ગયો છે, હવે એ મનાવી લે સરપંચ ને એટલે આપણે માની જાવ. જગ્યા તો મોટી છે આમ. જગ્યા તો બહુ મોટી છે. મજબૂત છે જગ્યા. પણ ઓલા 2 માણસો નતા આવ્યા જમીન લેવા, એમને ને 4.5 કરોડ રૂપિયા કીધા. એ 3.5 કરોડ રૂપિયામાં માની ગયા. હું માની ગયા. હવે કે એટલે એના પર આધાર આપડે. ઓછા હશે તો ઓછા ના હાલે ને યાર. હું બેઠો હું ને પછી મારી દલાલી કરજો. બધી દલાત ને મારે આવી જ જશે. બધા પૈસા તમારે મળી જશે. અને બધી જમીન આપડી જ છે. હા બીજા કરાકુ હોય તો ગોતી જ હા લાવી. ગોતી લેજો. ઓલા 2 જણા માણસ નતા આવ્યા. હા એ તો જમીન જોવા હતા હા ને. એ પાક્કું થઈ ગયું. એક પેટી બાનું હાલે એટલે પછી આપડે કાલે બીજા કેસ પૈસા આવા દો બાનું પછી તમારું બાનું મળી જાય. ટેન્શન ના લો. આપડે જમીન વેચવાની જ છે આ બધું. હા બધું અને આપડે આપી જ દેવી છે. અડધી આપડે રાખવાની છે. હા બરોબર ચાલે ને? તો એક પેટી એમને આપી દઈશું. પછી 3 પેટી આપણે આપવાની રહે. હા ચાલે. અરે લો આપડે વાત કરી હતી ને, તો હવે તમે એક પેટી નું કીધું તું લઈને આવ્યા તમે? હા લઈને આયા ને. તો લાવો સરપંચ ને નવરા કરી નાખે એમને. લો એક પેટી 3 પેટી પછી તમને આપવાની રહેશે કાલે. કોઈ વાંધો નહીં. સરપંચ તમારો ભાગ પડી આ તમને આલી એક પેટી. 3 પેટી કાલે હાલશે. બરાબર. અને પરમદાર આવીને તમને બસ મળી લઈશ. ઓલા 3 ખોખા લઈને આવે. એક ખોખું પેલા આપી ગયા હતા. હવે બીજો દાડો થયો એટલે આવે તો એમને આવવા દો. બરાબર. પૈસા નહીં. હવે 3 ખોખા પડે હવે તો આપી સરપંચ. હા તો આપણે આપી દઈએ એટલે જમીન લઈ લઈએ. લઈ લઈએ જમીન. છૂટા થઈ ગયું. મજામાં ચાબા પીશો? ના ચા નહીં પીવી. અરે આપણે જમીન ની વાત કરી હતી. ભાઈ સરપંચ બેઠા ભાઈ. હા તો તમે વાત કરી બરાબર. આપડે વાત તો થઈ ગઈ. એક પેટી તો આલી હતી. એક પેટી બાનું આપી તું. 3 પેટી લઈને આવ્યા ને. લાવો 3 પેટી સાહેબ આપી દો. લો મનુ ભાઈ તમારે. હા કાગળિયા મનુ ભાઈ કાગળિયા આપી દો ને આપડા. લો બરાબર. આપડે કને આપડા ખેતરમાં બોર બી બધું બધું છે આપડા ખેતરમાં. તમારે ટેન્શન નહીં લેવાનું. તો મને કહેજો. હું મનુભાઈને કહીશ. બરાબર. તમે કઈ જરૂર પડે તો કહી દેજો. સારું તમને કહી દઈશું અમારું. કઈ વાંધો નહીં. ચલો ભાઈ મળીએ. પછી મળીએ. હા ચલો મને કઈ કામ બામ હોય તો ફોન કર. હા તો ફોન કરતા રહું. હા ચલો આપડે લઈ બસ હવે આપડે ખાલી બાજુ લેવાનું રાખીએ ટમાટર મારે. બસ તમે કોઈ એટલે થઈ જાય આપણું વાંધો કામ. નહીં. હા ચલો. અરે મહેમાન ચલો ભાઈ આવતા રહેજો. કોઈ કામ બામ હોય તો ફોન કરતા રહેજો. બરાબર. ચલો મળીએ ભાઈ. હા ચલો. જય માતાજી. આ બાજુ ઘર બનાવવાનું હોય. આ બાજુમાં એટલે આપડે તો જાતો કાપવા જ પડશે ને. જગ્યા ઓછી છે ને આમ. હા એટલે આપડે આ મકાન થોડું બનાવવાનું. સાફ કરવાનું બધું. સાફ કરવાનું. કરી દેવા.
સાહેલ સાહેલ આ મને ઝટકો આવ્યો ક્યાં હાય આ જા નિશાન હે અહીંયા ઝટકો આવ્યો મને અહીં ને હા હેલે ભાગો ગોવિંદભાઈ ભાગો ચાલ પેલ લીએ ચાલ અરે આપડે ઓલા સરપંચ ને પૂછવું પડશે સાહિલભાઈ ને આપડે પકડશું અમને હા સરપંચ ને પકડશું અશુભાઈ ને પકડશું ચલો એમને જમીન લેવડાવી હતી ચલો ઘરે જવાય ના ચલો એમના ઘરે જઈએ મને કામ કરવા ગયા ચલો અમારા પાવડો ટીકા બધો મૂકીને ચલો અંદર ચલજો યાર ચલો બતાવો હા યાર મનુ ભાઈ યાર તમારે પેલાના જેવો શરીર મૂક્યો તો યાર શરીર નહીં મૂકેલો હા તો કામ મૂક્યો તમે તો આ ભાઈ છે કરંટ આવે તારી ગઈ બતાવો અને આ હિસાબ કરંટ આવ્યો તો યાર સરપંચ જોજો સરપંચ જોજો બતાવો મને ક્યાં આવે ઓળખી તો હોય પાવડ્યો પેલા ફોન કરો ને એને આપડે કઈ સંજય ભુવો ને ઓલા કરણ ભાઈ ને આપડે ફોન કોન્ટેક્ટ ઘૂમવા આવો એમને બહુ ભરો હેલો ભુવાજી આપડે એક જગ્યાએ કામ પડ્યું હતું તમારું યાર એક જણા ખેતર લીધું એ આપડો સરપંચ જ છે ઓળખી તો એમને યાર પથ્થર હટાવે તો કરંટ આવે ઇન્જે કઈક દેવ દુઃખ લાગે એની પેલા બી વિઘન આવેલું આપડે હા તો હવે ને યાર એક ભાઈ પડ્યા જ છે ઇન્જે જો યાર વાત નહીં થઈ ગયા હા આવો ફટાફટ ચલો વાત થઈ ગઈ ગોવિંદભાઈ એ આવે એટલે પછી ઓલાની કઈ કોઈ જાતા નહીં ને કાપડા ને આપડે આવે ને આવા દો ચલો ઓ સંજય ભુવાજી આપડે એક ફોન આવ્યો હતો એક ભાઈ નો કે દેવ દુઃખ માં કઈ જમીન ની અંદર લોચો હે કઈ તો આપડે જોવા જવાનું હોય તો આવશો તમે ચલો આપડે જોવા જઈશું એ લોકોનું ચલો એ લોકોએ કીધું હતું કે જમીન ના કાંઠ કાગળિયામાં કઈ લોચો હોય કાં તો કઈક બીજું કઈ લોચો જોવડાવો આવો ને જોઈ નાખશું આપડે આપડા લોકેશન તો હાર્યું જ હતું જોઈએ કોલ કરીને અચ્યુભાઈ તારે છે તું કઈ લગાવો તો કોલ હેલો હા અચ્યુભાઈ જે તમે લોકેશન નાખી કઈ જગ્યા આવી ગયા અમે તમારું કઈ દેખાતું નહીં કઈ ક્યાં કઈ મકા છો તમે હા તો આવો ને જલ્દી માં સારું મેં વાત ચલો ઓલા કારણ મેનો ફોન આવેલો ભુવાજી લઈને આવી ગયા ભુવાજી લઈને આવી ગયા ભુવાજી આવો કરણભાઈ તમે ફોન કર્યો તો અમે ફોન કર્યો સરપંચ તમારે ચલો ને અંદર મૂકી દો ચલો આપડે જોઈ લઈએ આની અંદર હતું જીતી હતું આની અંદર જ હતું યાર આવી જાવ ને જોઈ લો ને તમારે સરપંચ ભાઈ ને પથરે અડે ને તો કરંટ આવે હા તમારે બેવડું લાગે છે આ જગ્યાનું તમારે જોવડાવવું પડશે મારી જોડે જોવડાવવું પડશે હા દેવ દુઃખ લાગે આમાં જોઈ નાખે તમે કહેતા હોય તો ભાઈ જોવડાવી દઈએ હા ભાઈ કરવાનું કરો ને હવે કરણ ભાઈ કાલે ઠેલી જતા હો આપણે અચ્છા જે ઓલી બ્લેક કલર ની ઠેલી મૂકી છે આપણે લો ભોજી ઠેલી લાવો તમે કહેતો હતો ને તમારા માણસ ઉઠી ગયો હે બરાબર
હવે કઈ તકલીફ તમારે આ જગ્યાનું દેવું દુખે તો જોવડાવવું પડશે. આ તો ભુવાજી આખા પેલી લો. જોઈ નાખે. ચલો ચલો આમને લઈ લો. ચલો ચલો. સરપંચજી આવી જાઓ. લઈ લો ઉઠાવો. ચલો ચલો ચલો. આ સરપંચ ને બેહાડો. ઈ જ હવે તમે. કવડે. હા બોલો. આ તમે હવન ગોઠવો ને? ગોઠવવો પડશે. હા ગોઠવો પડશે. બોલો રામા પીરજી જય. સરપંચજી હા તમારા ખેતરે હા એકને લાલ કલર નો ડબ્બો હંતાડેલો હોય લેબુ હંતાડેલો હોય તો જવું પડશે આપણે. હેડો. ચલો આ જગ્યા ચલો. સરપંચજી હા તમે આ ખોદો. હા, તમારે કરંટ તો નહીં આવે ને? નહીં આવે. હવે મંત્રમાલ લીધા હે. મારી માતાએ હવે આ કરાવી દીધું હોય એટલે તમને હવે કરંટ નહીં આવે એટલે આ હોનું અંતાડેલું હોય. હવે સરપંચજી જોઈ લો. હા, સાચું ખોદી લો તમે. હા ચલો હું ખોદી દઉં. હા સાચી વાત હે. નીકળી હોનું. હા ભુવાજી વાહ. તમારી હા ભુવાજી વાહ. મારી માતાની બેટા હા છે ને તને? સાચી વાત. હા ભુવાજી વાહ. ભુવાને પગે લાગો. હા ભુવાજી હા. મારી માતાએ બધું ઉજવાડ્યું છે ને? હા હા ભુવાજી હવે સાચી વાત ભુવાજી. સરપંચજી હા બોલો. આપણે હવન જોડે જવાનું હોય હા, વાંધો ત્યાં નહીં. બેસવાનું હોય. હા હા લઈ લો. અરે બોલો રામા પીરજી જય. હા એમ નજીક મેલો સરપંચજી. મારે જોવું પડશે પછી તમારે હાથ લગાવવાનો. અચ્છુજી માતા જબરું કામ કરી ગયો તમારું. તમારી માતા એમને એમ હોય એમને એમ ભુવાજી નહીં બન્યો. ચલો તમે અમારું કામ કાઢી થીગડા પર માર્યું તું થીગડા પર થીગડું દુબળઈ જોઈ ન દેરું જાગ્યું મારા બાપનું.